નમસ્કાર મિત્રો, અત્યારે ઘણા અફસોસ સાથે કહેવું પડે છે કે હું અંજારના આયુષ્માન આરોગ્ય મંદિરની બહાર ઊભો છું અને આ જે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંજારનો બીજા બેનો વિભાગનો આ આયુષ્માન આરોગ્ય મંદિર છે. દબડા રોડ ઉપર છે, તમે જોઈ શકો છો પાછળ દબડા રોડ ઉપર છે. અને અત્યારે સમય થયો છે 4:50 એટલે કે 5 વાગ્યાની આજુબાજુનો સમય થયો છે અને આજે તારીખ છે 6. જોઈ શકો છો ચારે બાજુ તમે આકાશમાં ખૂબ વાદળોથી ઘેરાયેલો આ આકાશ છે અને અત્યારે વરસાદ વરસી રહ્યો છે. હવે કેટલા અફસોસની બાબત સાથે મારે તમને આ જણાવવું પડે છે કે આ લાખો રૂપિયાનું અત્યારે આ તમે જોઈ શકો છો આ બધી દવા, આ લાખો રૂપિયાની દવા જે આ આયુષ્માન આરોગ્ય મંદિરને જે ફાળવવામાં આવેલી છે, આ બધા બોક્સ ભરેલા છે. હવે દવાથી ભરેલા છે, ઉપર લખેલું છે ગુજરાત ગવર્મેન્ટ સપ્લાય નોટ ફોર સેલ. અહીંયા લઈ આવો જગદીશ, આ વંચાવ. તમે જોઈ શકો છો મિત્રો, આમાં લખેલું છે ગુજરાત સરકારના ઉપયોગ માટે, વેચાણ માટે નહીં. આ બધી દવા છે દીપ ફાર્મા યુનિટ, જોઈશ તમે વાંચી શકો છો. હવે મિત્રો આ વાસ્તવિકતા છે, આ કચ્છમાં આવેલા અંજારની આ વાસ્તવિકતા છે, જ્યાં આટલી તમે જોઈ શકો છો કેટલો વિશાળ મોટો જથ્થો, આ દવાનો કેટલો વિશાળ મોટો જથ્થો અત્યારે આખો ત્યારે વરસાદમાં, જાણે કોઈની કાંઈ જવાબદારી જ નથી. આટલી લાપરવાહી, લોકો દવાઓ માટે મરી રહ્યા છે અને આ આયુષ્માન વિભાગને આટલી આ તમે અહીંયા જગદીશ અહીંયા લઈ આવો કેમેરો, આ જોઈ શકો છો કેટલી દવાઓ છે. આ બધી દવાઓ અત્યારે વરસાદમાં અત્યારે વેસ્ટ થઈ રહી છે, પલળી રહી છે. આ જોઈ શકો છો આટલી અત્યારે દવાની કિંમત ક્યાં સુધી છે. હવે આવા આયુષ્માન ભારતમાં આપણે કઈ રીતે લોકોને આયુષ્માન રાખી શકશું, એને કઈ રીતે જીવતા રાખી શકશું, અત્યારે એ વિષય સમજવાનો છે મિત્રો. હવે આમાં તારીખ હોય તો હું તમને વંચાવું. આમાં એક્સપાયરી ડેટ લખેલી છે 6/2027. જગદીશ ઝૂમ કર, 6/2027. આમાં કેટલી છે જગદીશ દેખાડ, 6/2027. એટલે અત્યારે ચાલુ વરસાદમાં અમે તમને આજે સચ્ચાઈ છે, આજે વાસ્તવિકતા છે એ હું તમને દેખાડી રહ્યો છું. ચાલુ વરસાદમાં દબડાથી મેં અત્યારે તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર અંજારિયાને ફોન કર્યો. મેં અત્યારે અંજારના પ્રાંત અધિકારી અત્યારે ચૌધરી સાહેબ છે, મેં એમને ફોન કર્યો. હવે હું આરોગ્ય વિભાગમાં બીજા કેને ફોન કરું, કોણ પોતાની જવાબદારી લેશે? શું આવા જેની લાપરવાહી છે, જેના કારણે ગરીબોના જેને દવાઓ જેને સરકાર તરફથી ફાળવવામાં આવી રહી છે, આટલી દવાને જો નુકસાન થશે તો એની જવાબદારી કોણ લેશે? જે આમાં જવાબદાર જે અધિકારી, એમના પાસે શું એલો નહીં હોય કે ભાઈ અમે અંદર રાખીએ દવા, અથવા તો આનું કાંઈક ગમે તે આના ઉપર તાલપત્રી ઢાંકીએ કે આને કાંઈક સુરક્ષિત રાખી શકીએ, પરંતુ એ કોઈ જાતની કાંઈ વ્યવસ્થા નથી. લોકોના ટેક્સના પૈસાનો અત્યારે પાણી કરવામાં આવી રહ્યો છે. લોકો મહા મહેનતે આખો દી મહેનત કરી ટેક્સના રૂપિયા ભેગા કરી અને સરકારને દેતા હોય છે. સરકાર આવી મોંઘી દવાઓ લેતી હોય છે કારણ કે કોઈ મરીજને ઉપયોગમાં આવે, દર્દીઓને ઉપયોગમાં આવે, પરંતુ દર્દીઓના ઉપયોગના પહેલાં જ આ તમે જોઈ શકો છો આખો આ સ્ટોક નવો આવેલો બરબાદ થઈ જશે. 2 દિવસ સુધી વરસાદની આગાહી છે, તો આમાં કાંઈક વ્યવસ્થા હોવી જોઈએ, વ્યવસ્થાના ભાગરૂપે કાંઈક હોવું જોઈએ. અમારા આ અહેવાલ બાદ હવે હું જોઉં છું કે કયા અધિકારીને સસ્પેન્ડ થાય છે, અથવા તો કયા અધિકારીને અત્યારે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે આ મફતમાં આવેલી કોઈ દવા નથી. જગદીશ હજી એક લઈ લે, એક્સપાયરી ડેટ જોઈ શકો છો, આમાં 27/07 મેન્યુફેક્ચરિંગ ડેટ છે 2025ની અને એક્સપાયરી ડેટ છે 6/2027ની. લગભગમાં તમે વાંચી શકો છો કે 2027ની એક્સપાયરી ડેટ છે. હવે એસડીએમનો સાહેબનો ફોન છે, આપણે જાણશું. હલો સાહેબ, હું અત્યારે ચાલુ ઇન્ટરવ્યૂમાં છું અને તમારો ફોન આવ્યો, સારી બાબત કહેવાય. હું આયુષ્માન આરોગ્ય મંદિર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 2 યુનિટમાં છું સાહેબ, દબડા પાસે. અને સાહેબ લાખો રૂપિયાની દવા વરસાદમાં અહીંયા પલળી રહી છે આયુષ્માનમાં. બારે પડી, હા સાહેબ બારે દવા છે, ચાલુ વરસાદ છે. મેં તાલુકા હેલ્થ ઓફિસરને ફોન કર્યો તો એ ફોન ઉપાડતા નથી. પછી મેં તમને સાહેબ હું અહીંયા જ ઊભો છું, પણ સાહેબ આ અત્યારે જે દવા સાહેબ જે વેસ્ટ થઈ છે સાહેબ, આનો સાહેબ જે પણ કોઈ કારણ ધારો, કેમ કે સાહેબ ઘણી બધી દવા વેસ્ટ થઈ છે, આમાં વરસાદમાં પલળી ગઈ છે.
એના ઉપર સાહેબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી સાહેબ હું આશા રાખું છું. 100% હાલ ટીએચઓ સાહેબને કહું છું અને ત્યાં પહોંચવા માટે કહું છું અને તપાસ કરીને જે કંઈ પગલાં લેવા પડે લઈશું. બરાબર? જી જી સાહેબ, હું અહીંયા જ ઊભો છું. હાજી જી ધન્યવાદ સાહેબ. હાજી. સાહેબ, આ ચૌધરી સાહેબનો ફોન સામેથી આવેલો એટલે એમને પોતાની કાર્ય પ્રણાલી અનુસાર એમને સામેથી ફોન કર્યો છે એટલે પોતાની જવાબદારી કાંઈક સમજી રહ્યા છે ચૌધરી સાહેબ, કારણ કે એમના દ્વારા સામેથી ફોન આવ્યો છે. એને આપણે બધી વિગત પણ અત્યારે સમજાવી છે કે આ લાખો રૂપિયાની દવા અત્યારે જો તાત્કાલિક ધોરણે આના ઉપર કાંઈ પણ એક્શન લેવામાં નહીં આવે તો આ બધી દવા અત્યારે વેસ્ટ જશે અને કોઈના કામમાં નહીં આવે. તો જોઈશે હવે કેટલી વારમાં કોઈ અધિકારી આવે છે, કોઈ આરોગ્ય વિભાગના અધિકારી આવે છે કે શું નથી, બધું આપણે જાણીએ ટૂંક સમયમાં. બાકી આ આજે આપણો અહેવાલ છે અને આટલી બધી મોટી ગેરરીતિ આચરવામાં આવી છે અંજાર આરોગ્ય વિભાગ દ્વારા, તો એમના વિરુદ્ધમાં શું એક્શન લેવામાં આવે છે. બાકી આ અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો અને ખૂબ મોટી માત્રામાં શેર કરજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.